ગોળ ખાવા બોલાવીએ ને આપણે ઘરે ઘરે લગ્ન છે એટલે થોડુંક ધ્યાન દેવું પડશે. હમણાં નવા લગ્ન છે ને તે શરમ લાગે તો બાકી આવ્યા છે ભાવનગર થી સ્પેશિયલ લગ્નમાં. પાનામાં ભોગી જશે ડીજે આપણો આવવાનો તો આટો મારો આવી જશે. પંજાબી પણ હે નો પનીર ભુરજી કે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેવાના. તો અમારે ભાઈ છે બેન ભારુના લગ્ન. તો ગઈકાલે વિડીયોમાં તમે જોયું હશે, ગોતીડામાં અમે બધા ગયેલા હતા ને કેવી મોજ કરી. તો આ વિડીયોમાં તમને હું બતાવીશ આજ મારા બેનના લગ્ન છે, તો એનો વિડીયો હું તમને બતાવવાનો છું. તો બન્યા રહેજો શેક સુધી વિડીયોમાં. તો કાલના ગોતીડામાં તો તમે કેવો માહોલ હતો એ બધું જોયું છે. તો ચાલો આજનો વિડીયો બેનના લગ્ન છે, ના જવાના છે, બધા જતા રહ્યા છે, તો અમે પણ જવાના બાકી છે. તો હવે જઈએ છીએ, તો તમે બન્યા રહેજો વિડીયોમાં. દીપાના બેન ભારુના લગ્ન છે અને હું જવર કાકા ગયા હતા, મેં જાન આવી ગયું હતું. હમણાં આપણે ગોળ ખાવા તેડાવી અને પછી આગળ વિધિ શરૂ કરી. તો આવતીકાલે પણ અમારે જાન છે, દિવસો દિવસો કરવાનું છે અને અમારે પટેલો છે ને થોડુંક મોડું આવે એટલે મોડું થઈ ગયું છે, પણ હવે કાંઈ વાંધો નહીં. ગોળ ખાવા બોલાવીએ ને આપણે ઘરે ઘરે લગ્ન છે એટલે થોડુંક ધ્યાન દેવું પડશે. કઈ વાંધો નહીં, વિડીયો બના રહેજો. અહીંયા આપણે આ મંડપ છે, અહીંયા એન્ટ્રી ગેટ છે. આ અમારે મધુભાઈ પગી ગયા છો ઠેઠ જલાલપુર હતા ન્યાલી. હું મધુભાઈ સારું. હા મામેરિયા છે, મામેરિયા છે ને એટલે મોડ. તો આ રીતનો ભાઈ એન્ટ્રી ગેટ છે. અહીંયા છે લગ્ન મંડપ. ગણપત દાદા તો પેલા જ હોય ને. તો ભાઈ જો અહીંયા આપણે આ લગ્ન મંડપ છે. આ બધા બૈરા બધા બેઠા છે. આ છે વરના ભાભી, તો અમારા ભાભી. પછી આ છે મોટા ભાભી, તો કેમ તૈયાર થઈ ગયા છે. તો અહીંયા બધા તૈયાર થઈને ભાઈઓ બધી બેઠી છે. જો અમારા કાકી છે, અમારા બા છે, બધા તૈયાર થઈને બેઠા છે. હમણાં નવા લગ્ન છે ને તે શરમ લાગે તો બાકી આવ્યા છે ભાવનગર થી સ્પેશિયલ લગ્નમાં. અને આ અલંગમાં રહે છે ને, અલંગમાં આપણે હમણાં દોડવા માટે આવી જાય છે, ગોળ ખાવા માટે કહેવાય ને. અહીંયા જે લોંગડીથી જાન આવવાની હતી ગોળ ખાવા માટે અને સુંદી દોડાડવા માટે આવી ગયા છે. અહીંયા અમારો બધો પરિવાર બેઠો છે, ગોરદાદા પણ આવી ગયા છે. અને ભાઈ હાચું આપણે જો એક અચાનક ડીજેનો વાહનો આવી ગયો છે, તો અત્યારે એક વાહનો કરવા જવાનો છે. તો ભાઈ આ રીતનું મારે ગોળ ખાવાનું ને એવું હોય છે, એટલે કે ગોળ તો નથી રાખતા, હવે ખાંગડા કરવું છે. ચા પાણી ને એવું પાવાનું શરૂ છે. પાનામાં ભોગી જશે ડીજે આપણો આવવાનો તો આટો મારો આવી જશે. रामदेव दया હાથ ગુણો લખવા બેહાડી દીધા છે, કારણ કે ગૌરવભાઈ કીધું કે હાથ ગુણો લખવા છે. તો હાથ ગુણો લખવા હું ને જયંતિભાઈ બેસી જાય છે. બાજુમાં વરજાદા પણ બેઠા છે. ને જાન જો ભાઈ માંડવે પગી જાય, આપણે જાન જવાનો ટાઈમ ન મળ્યો, કારણ કે અહીંયા હાથ ગણામાં લખવા બેહાડી દીધી, એટલે કાંઈ ટાઈમ ન રહ્યો. જાન આવી ગઈ છે. ને અમારા કિરણભાઈ છે, ભાવનગરથી લગ્ન કરવા આવ્યા. કેમ મજામાં ને? તો આજે તો બહુ મોજ કરી, પણ આજ કાલ પાછી બહુ મોજ કરવાની છે. હા એમાં અમારે અશ્વિનભાઈ પણ છે. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બના રહેજો શેક સુધી. તમને હું લગ્ન અમારા ગામડિયાના લગ્ન કેવા હોય થોડા બતાવી. બાકી જો અહીંયા અમારે લોંગડીથી વરસાદ આવી ગયા છે, અમારા પટેલ. જમણવાર શરૂ થઈ ગયું છે અને લગભગ અડધું જમણવાર પૂરું થઈ ગયું છે. છતાંય મહેશભાઈ અહીંયા નહોતા, વાનો કરવા જાય એટલે ફરી વાર દેખાડી દઈએ. વાનો નહોતો કરતો, આણાનું ને એવું લખતો હતો. હું આ વાના મળે તો કેવાનું ભાઈ કિરણને ખબર છે. તો ભાઈ જો આ રીતનું જમણવાર શરૂ થઈ ગયું છે. આપણે જમણવારમાં શું છે એ જોઈ લીધો. આપણા ઘરના બધા સભ્યો છે, બધા મહેમાનોને જમણવાર શરૂ છે. ભાત છે, દાળ છે, શાક, 2 પ્રકારના શાક છે.
એના કારણે બીજો કાઉન્ટર શરૂ કરવામાં આવ્યો. તો અમારે હિંમતભાઈ છે, જીગો છે, આ અમારા ભરતભાઈ. તો જમણવારમાં શું છે ને એ તમને હું બતાવી દઉં. જો એક આ છે ગુલાબ જાંબુ છે, સેવ મમરી. શેનું શાક છે? પંજાબી પણ હેનું પનીર ભુરજી કે બુરાભાઈ એમાં છે. પોપટભાઈ છે એ શાકમાં છે. પ્રવીણભાઈ શું છે? વધારે મજા આવતી ને તો ભાઈ બટેટા ભૂંગળા બધાને મજા આવતી હોય ઘણા ખરા ઘટે જ નહીં. રાજુભાઈ છે એમાં છો રોટલીમાં ભૂંગળા 1 નંબર છે એમ ને. પરસોત્તમભાઈ ડાળમાં ને આ ભાત ભાત. તો ફાઇનલી આપણે પટેલ પાસે પગી ગયા છીએ દૂધ પાવા માટે. ને આપણે વરજાદા તો જો અમારે દૂધ પાવા આવ્યા છે. આ છે અમારા પટેલ. હા ભાઈ, બૈરાનો જમણવાર શરૂ થઈ ગયો છે. ટ્રાફિક છે એટલે તો અહીંથી તમને બતાવી દો, કારણ કે ભાઈ આપણે અંદર તો નહીં જાય. જમણવારમાં જો ખૂબ સરસ હતો. એની પહેલાં દેખાડી દીધું. અમારા ખાસ તો અમારે તો લાલભાઈ વરજાદા અને અમારા પટેલ છે એને ભૂખ લાગી જાય ને એટલે જમાવી આવ્યા. બાકી તો જો જમી દીધા. બાકી છે એક આ અમારા પટેલ અણોર છે. બધાને ભૂખ લાગી એટલે જમી લઈએ. અમારે જયંતિભાઈ પણ આવી ગયા છે, કારણ કે અમે હાથ ગણા લગતા ને એટલે અમારા છેલ્લે જમવાનો વારો આવ્યો. કાંઈ વાંધો ને, હાલો જમી લઈએ. વિદાય થાય છે ભાઈ. ઘરની બધી વિધિ પૂરી થઈ ગઈ છે. બાકી ગયા છે સાર. તો હાલ ચાલો આપણે વરજાદાને વળાવી દઈએ. ફાઇનલી જો વળાવી દઈએ. લગ્નમાંથી બધા ઘરે આવી જશે ને બધા અત્યારે લગ્નમાંથી થાકી જશે. આપણે ગયા હતા પણ ઓર્ડર ને એવું બધું હતું તેમાં હતા. બધી સી આપણે તો ખેતરમાં આવ્યા છીએ આટો મારવા પાછા. બતાવી દો ખેતરમાં શું છે. આપણે છે અહીંયા રીંગણી છે, રીંગણાને બધું આવ્યું છે. પાણી કાલે જ પાયું હતી ને જુવાર હતી તો જુવાર કાઢી નાખી છે આપણે. બધી અહીંયા પડી હતી વેસન બાકી છે હતી. ને ઓલી બાજુ હજી બાજરીને બધું છે હજી. તો આ બધું હવે પોળાને એવું પડ્યું છે એ બધું વહેવાનું છે. હજી કામ ખૂટે એમ નથી કાંઈ. તો એ હારે ડીઝલની પાછું આવવાનું છે ઓર્ડર ને એવું બધું સારી છે. કાલ પાછા કાકા લગ્ન નાઇટ ફૂલ મોજ કરવાની છે એની પાછી. તો એ વિડીયો આપણે કાલ પાછો બીજો ફરીથી મેકશું. તો એ પણ જોજો, કેમ કે આપણે ફૂલ એન્જોય કરવાનું છે. ને તડકોને એવું હમણાં બહુ પડે છે એટલે થોડું શું કહેવાય રહી છે તડકાનું ઓલું. પણ કાંઈ વાંધો આપણે કાલ બીજો વિડીયો બનાવીશું, એ પણ તમને ભૂલતા નહીં. તો મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી છે અને જરૂર કરી સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર.